બંગાળથી પરત ફરેલા સુરતના યુવા કાર્યકરની આપવીતી સામે આવી। 2.5 મહિનાનો પ્રચાર કરી દીપ પ્રજાપતિ સુરત પરત ફર્યો છે। બંગાળના ભય હેઠળ જીવતી જનતાની વાસ્તવિકતા તેમણે વર્ણવી। બંગાળમાં યુવાનોના અવાજને દબાવવામાં આવે છે તેવું તેમણે કહ્યું। કોઈ પાર્ટીને સપોર્ટ કરે તો ગુંડા મોકલી ધમકાવે છે। ટીએમસીની ગાડીનો વિરોધ કરતા ખોટો આરોપ લગાવ્યા। ભાજપની મદદથી હું હેમખેમ પરત ફરી શક્યો તેવી વાત પણ દીપે કરી। બંગાળી નાગરિક મુક્ત રીતે સમર્થન નથી આપી શકતા તેવી વાત પણ તેમના તરફથી કહેવામાં આવી। પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન સુરતથી પ્રચાર પ્રસાર માટે ગયેલા ભાજપના યુવા કાર્યકર્તાને કડવો અનુભવ થયો હતો અને વિકટ પરિસ્થિતિમાંથી આ યુવક છે તે પશ્ચિમ બંગાળ થઈ બહાર દિલ્હી થઈ અને દહેગામ પહોંચ્યો હતો। ત્યારે દીપ પ્રજાપતિ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે કે શું ત્યાંના ચિતાર હતા, કઈ રીતની પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ આવ્યા છે। જી દીપ, હું છેલ્લા 2.5 મહિનાથી પશ્ચિમ બંગાળમાં હતો, વેસ્ટ બેંગોલમાં, અને ત્યાંના દરેક ડિસ્ટ્રિક્ટ કવર કરવાનું મેં ટ્રાય કર્યું છે ને ત્યાંની જે ગ્રાઉન્ડ લેવલની જે પરિસ્થિતિ છે એ લોકો સમક્ષ લાવી છે અને સોશિયલ મીડિયા મારું માધ્યમ, મારું હથિયાર હતું। મેં બહુ બધી ત્યાંની જે પરિસ્થિતિ છે બહુ જ ભયંકર ને આપણે જે વિચાર્યું ન હોય એનાથી વધારે વિપરીત છે। ત્યાંના જે કાર્યકર્તાઓ છે બહુ સંઘર્ષશીલ કાર્યકર્તા છે અને એ જ મારી તાકાત હતી। એમનું જે બલિદાન છે એમ તમે જોશો મારા સોશિયલ મીડિયામાં, તો એ લોકોએ જે રીતે પાર્ટી માટે સંઘર્ષ કર્યું છે, એ લોકોએ કેસ કેટલા ખોટા કેસ ખાધા છે, રેપ, મર્ડર, આર્મ્સ, દેશદ્રોહી, ડ્રગ્સ, એ બધા તો કેસ એમના માટે બહુ નોર્મલ છે। અહીંયા હું નીકળ્યો, મારા માટે કેસ એટલે મારા માટે બહુ મોટી વસ્તુ હતી, પણ ત્યાં હું જઈને મને અનુભવ મેં થયું કે ભાઈ આ લોકો તો આપણા કરતાં બહુ જ વધારે સંઘર્ષશીલ છે। અને ત્યાં મેં એક માતાને એક દીકરો ખાલી ને ખાલી કોઈ પાર્ટીને સમર્થન આપે છે એમાં એને મારી નાખ્યો છે। એવા લોકોને મળીને એમને મેં ડોક્યુમેન્ટરી બનાવી છે। એવા બહુ બધા લોકોની ડોક્યુમેન્ટરી બનાવી છે। અને હું 2.5 મહિનાથી બંગાળમાં હતો। છેલ્લા 20 દિવસમાં હું ભવાનીપુરમાં હતો। આખું મેં મારા 4 ડિસ્ટ્રિક્ટ બાકી રહી ગયા હતા, બીજા ડિસ્ટ્રિક્ટ મેં કવર કર્યા હતા અને છેલ્લા 20 દિવસ ભવાનીપુરમાં મેં કામ કર્યું। અને ભવાનીપુરમાં મેં ત્યાં યુવાઓની આવાજ નથી, યુવાઓની આવાજ બનાવવાનું મેં કોશિશ કરી, કેમ કે ત્યાં એટલો ડર છે। તમે કોઈ પાર્ટીને ખાલી તમે નાગરિક છો અને કોઈ એમને ખબર પડે કે તમે બીજેપીને સપોર્ટર છો, તમારા ઘરે બીજા દિવસે ગુંડા આવે ને તમને એમ કે તમે કેમ આ બધું કરો છો, તમારા ઘરે મા દીકરી છે, તમે શું કામ આ બધા વસ્તુમાં પડો છો, એવા ધમકી આપે। તમે જે ચૂંટણી દરમિયાન ત્યાં ગયા હતા અને શું હિલચાલ પણ જોવા મળી હતી? એવી સ્ટ્રોંગ રૂમ બહાર પણ કંઈક ગતિવિધિઓ જોવા મળી હતી? મમતા દીદી હારવા માટે એમને ખબર પડી ગઈ કે હવે એમના હારવાની તૈયારી છે, તો એ 4 કલાકથી સ્ટ્રોંગ રૂમમાં જતા રહેલા। તો મને ખબર પડી તો હું ત્યાં ગયો હતો। પછી ખબર પડી કે સ્ટ્રોંગ રૂમની એક્ઝેક્ટ બાજુની બાજુમાં ટીએમસીની ગાડી પડી છે ચિતરેલી। તો આપણે તો ઝંડો કે લોગો 100 મીટરની અંદર કંઈ લાખી નહીં શકીએ સ્ટ્રોંગની આજુબાજુમાં, એ તો આખી ગાડી પડી હતી। તો અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યું। અમે લોકોએ કીધું કે ગાડીમાં શું છે, પોલીસ ઓફિસર તેના હતા એમને કે તમે ખાલી ગાડીમાં શું છે એ દેખાડી દો, શંકા મટી જાય, અમારી ઈવીએમ મશીન બી હોઈ શકે છે। તો એ તો દેખાડ્યું નહીં અમને નાખ્યા ઊંચા કરીને બાજુમાં। અમે મેં વિડીયો બનાવ્યા અને લાઈવ કરેલું, તો એ જ લાઈવ મમતા દીદીએ દેખાડ્યું છે બધાને અને કીધું છે કે આ અહીંયા શું કરે છે। કેમ કે ત્યાંના બંગાળના છોકરાઓ નથી બહાર આવી શકતા, ત્યાંના યુવાઓ કે ત્યાંના કોઈ બી બહાર નહીં આવી શકે, ડરે છે। તો આપણી જવાબદારી છે ને। હું ત્યાં હતો, આપણા જીવને પણ ઘણું જોખમ રહ્યું હશે, કઈ રીતે તમે ત્યાંથી પસાર થઈને આવ્યા? કારણ કે ત્યાંની જે ગ્રાઉન્ડ લેવલની જે પરિસ્થિતિ તે ખૂબ જ વિકટ ભરી હતી। મારે જ્યારથી મમતા દીદીએ મને બતાવી દીધો ત્યારથી તો મારી જીવને જોખમ વધી ગયું હતું। થ્રેટ્સ તો હતી જ મને પહેલાથી, રેકી તો મારા પર ચાલતી હતી, પણ પછી વધી ગયું હતું। પછી મેં નિર્ણય લીધું કે યાર જાન હે તો જહાન હે એમ। આ લોકો કેટલા દયનીય છે તમને ખબર છે। એ લોકોને મારવા માટે એ લોકો 2 મિનિટ નથી વિચારતા। એ લોકોને મારવું એ તો બહુ એમને નાની વસ્તુ છે એમના માટે। તો પછી મેં કીધું કે અને મારે ખાસ કરીને મારા જે સિનિયર મતલબ મને જે લોકોએ સહાય કરી એમને બહુ આભારી છું। એમના આશીર્વાદથી હું અહીંયા છું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।